हेलो मित्रों, जय माताजी, जय श्री राम। मित्रों, बगदाणाની અંદર કોળી સમાજના અત્યાર સુધી જે માંગ કરી રહ્યું હતું કે નવનીતભાઈ બાલદિયાના મારપીટ કેસની અંદર જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવે અને એમને પૂછતાછ કરવામાં આવે। મિત્રો, આ માંગ કોળી સમાજની જ્યારથી બગદાણાની ઘટના બની છે ત્યારથી એક જ માંગ હતી, ખાલી કોળી સમાજની। તો મિત્રો, અત્યારે જે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોળી સમાજને આજે ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો છે અને એમની માંગ પૂરી થઈ છે। તો હવે ક્યાંય કોળી સમાજના તમામ નેતા અને યુવાનોએ નક્કી કર્યું હતું કે ભાવનગરની પશ્ચિમ બેઠક પરથી અમે મહાકોળી સંમેલન અને ન્યાય સભાનું આયોજન કરવાના છીએ। પ્રથમ ભાવનગરની પશ્ચિમ વિધાનસભા બેઠકની અંદર થવાનું હતું, કુંભારીવાડાની અંદર, અને એના પછી ગુજરાતના અનેક કે એવા ગામડાઓમાં મહાસંમેલન યોજાશે એવી ચીમકી આપી રહ્યા હતા કોળી સમાજના અનેક લોકો અને એમના નેતાઓ। એના પછી મિત્રો એસઆઈટીએ જયરાજભાઈ આહિરને પહેલી વાર બોલાવડાયા અને ફરી બીજી વાર એમણે આજે એમની પૂછપરછ માટે બોલાવ્યા હતા અને એના પછી એવા કંઈ પુરાવા મળતા એસઆઈટીની ટીમે જયરાજસિંહ આહિરની માયાભાઈના દીકરાને આજે પૂછપરછ દરમિયાન ધરપકડ કરી છે। મિત્રો, તો કયા કારણે અને કયા આધાર પર એમણે ધરપકડ કરી છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી હું તમને આપું છું। મિત્રો, તો બન્યા રહેજો મારી જોડે, અને મારી ચેનલની અંદર તમે નવા આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા અવનવા જે વિડીયો આવે એ તમને મળતા રહે। મિત્રો, એસઆઈટી આજે જયરાજ આહિરને બીજી વાર પૂછપરછ માટે જ્યારે બોલાવ્યા ત્યારે એમની પૂછપરછ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે તેમની સમક્ષ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હતા। મિત્રો, એ ઉચ્ચ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે જયરાજભાઈ આહિર આ ગુનાની અંદર સંડોવાયેલા છે અને ક્યાંક ને ક્યાંક જે 8 આરોપીઓ પહેલા પકડાયા એના પછી 3 પકડાયા એ બધાની સાથે ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ આહિર મળેલા છે, એવા એમના સખ્ત પુરાવા મળ્યા। એના પછી એમણે આજે જે જયરાજભાઈની 2 થી 3 કલાક પૂછપરછ ચાલી એના પછી એમની ધરપકડ કરવામાં આવી છે। અને મિત્રો, શરૂઆતથી હું તમને વિગત એ સમજાવું છું કે જયરાજભાઈ આહિરની ધરપકડ કરવા માટે કોળી સમાજે શું કર્યું, એના પછી એસઆઈટીની જ્યારે રચના થઈ એના પછી એસઆઈટીએ શું કામ કર્યું એ આપણે મિત્રો એકવાર વિગતે સમજશું। તો મિત્રો, જ્યારે બગદાણાની ઘટના બને છે, રાત્રે નવનીતભાઈ બાલદિયાને 12-1 વાગે માર મારવામાં આવે છે, એમના ટ્રેક્ટરમાંથી ચાવી કાઢી લીધા પછી અજાણ્યા અન્ય શખ્સો દ્વારા, ગુંડાઓ દ્વારા, 8 માણસો દ્વારા એમને મારવામાં આવે છે। અને આ કેસની અંદર પછી બીજા દિવસે બગદાણા પોલીસ 8 આરોપીઓની ધરપકડ કરે છે। પછી આ કેસની સંવેદનશીલતા અને અન્ય એવું લાગતા આઈજી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવે છે। મિત્રો, જે 5 જાન્યુઆરી એસઆઈટીની રચના કરવામાં આવે છે અને એસઆઈટી દ્વારા 20 દિવસની અંદર કેસને ઝીણવટપૂર્વક અંદરથી મતલબ તમામ આરોપીઓ અને પડતા આરોપીઓ, ફરિયાદી દરેકના નિવેદનો બીજા બધા ચકાસ્યા પછી આજે એસઆઈટી જયરાજ આહિરના ધરપકડ કરવા સુધી પહોંચી છે। અને સૌથી પહેલા એસઆઈટીની જ્યારે મિત્રો રચના થાય છે ત્યારે એસઆઈટી બીજી વાર 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાવે છે અને એ રિમાન્ડ જ્યારે મંજૂર કરવામાં આવે છે મિત્રો 3 દિવસના, એની અંદર આરોપીઓને ખરાખરીની પૂછતાછ અને અન્ય એવા પુરાવા 8 આરોપીઓ પાસેથી લેવામાં આવે છે। આ રિમાન્ડની અંદર કડકાઈથી પૂછતાછ દરમિયાન વધુ આરોપીઓના નામ, કોના પુરાવા પ્રાપ્ત થાય છે મિત્રો એસઆઈટીને, એના આધારે અન્ય 3 શખ્સોની પણ એસઆઈટી આની અંદર ધરપકડ કરે છે। સૌથી પહેલા છે કાનાભાઈ ભીખાભાઈ કમાળિયા, બીજા છે સંજયભાઈ બેદરભાઈ ચાવડા અને ત્રીજા છે દિનેશભાઈ એટલે ઉર્ફે લોમાભાઈ સોલંકી। આ 3ની મિત્રો ફરીવાર એસઆઈટી ધરપકડ કરે છે। જે 8 આરોપીઓ હોય છે એના 3 દિવસના જ્યારે રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે એમની જોડેથી માહિતી પ્રાપ્ત થાય છે અને કડકાઈથી જ્યારે એમને પૂછવામાં આવે છે તો એ નામ અંદરથી 3 આ વ્યક્તિઓના ફરીવાર નામ આવે છે। આ પછી એસઆઈટી આ તમામ આરોપીઓની પૂછપરછ અને અન્ય મોબાઈલના લોકેશન તથા
અન્ય ટેકનિકલ ડિવાઇસોના આધારે ધ્યાનમાં લઈને તારીખ 19/1/2026 ના નવનીતભાઈ બાલદિયાને એમના નિવેદન લેવા માટે આઈજી કચેરીએ બોલાવવામાં આવે છે અને એના પછી અન્ય સાક્ષીઓને ના પણ નિવેદન આવે છે અને અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનોના ચકાસણી કર્યા બાદ એસઆઈટી મિત્રો જયરાજ આહિરને આ ઘટનાની અંદર પૂછતાછ માટે પહેલીવાર તારીખ 21/1/2026 ના બોલાવે છે અને તેમનું નિવેદન લેવામાં આવે છે અને એના પછી જ્યારે જયરાજ આહિર ત્યાંથી બહાર નીકળે છે ત્યારે એવું પણ કહે છે જો મને એસઆઈટી ફરીવાર બોલાવશે તો હું એમની સમક્ષ હાજર થઈ અને મને પોલીસ અને ન્યાય પર પૂરો ભરોસો છે. તો પછી એ ત્યાંથી 21 તારીખે ત્યાંથી નીકળી જાય છે મિત્રો. અને આ સમગ્ર ઘટનાની તપાસ કર્યા બાદ આ હુમલામાં ભાગ ભજવનાર અન્ય આરોપી ઉત્તમભાઈ ભરતભાઈ બામણિયા, મોટા મંજીભાઈ ભાલિયાની પણ ધરપકડ કરવામાં આવે છે. એ અન્ય બે આરોપી પણ એની અંદર સંડોવાયેલા હોય છે અને એમાં ઉત્તમભાઈ ભરતભાઈ બામણિયા છે એમણે મિત્રો જેમણે હથિયાર આપ્યા હતા જે 8 શખ્સો મારવા માટે જે નવનીતભાઈ આવ્યા હતા એમની પણ ત્યાંથી ધરપકડ કરવામાં આવે છે. આ કેસની અંદર અંદરૂની તપાસ પ્રમાણે એસઆઈટીએ પ્રાપ્ત થયેલા અન્ય વધુ પુરાવા અને નિવેદનના આધારે આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્ક, લોકેશન અને અન્ય ઇલેક્ટ્રિક ડિવાઇસોના આધારે સંડોવાયેલા પુરાવા મળતા તેમણે આ અન્ય ખુલાસાઓ માટે બોલાવવામાં આવેલા અને એમની પૂછતાછ કરવામાં આજે ફરીવાર જયરાજભાઈ આહિરની કરવામાં આવી હતી અને આ પુરાવા મળતા તેમની ચકાસણીઓ કોઈ એસઆઈટીએ દ્વારા આજ રોજ તેમની ધરપકડ કરવામાં આવી મિત્રો. તો તમે મિત્રો જ્યારથી આ પ્રકરણ ચાલુ થયું હતું કોળી સમાજનું અને નવનીત બાલદિયા જાડે એમને મારી નવનીત બાલદિયાની જયરાજભાઈ આહિરે ત્યારે કોળી સમાજનું માત્ર એક જ એવી માંગણી હતી ગુજરાત સરકાર, એસઆઈટી અને બગદાણા પોલીસ પાસે, અમારે બીજું કશું નથી જોઈતું, ખાલી માત્ર ને માત્ર અમારી સામે એ અમને તમે ગોતીને આપો કે નવનીતભાઈ બાલદિયાને જ્યારે મારવામાં આવ્યું ત્યારે વિડીયો કોલ થકી કોની જોડે વાત થતી હતી અને એ મારવા મોકલનાર માણસ કોણ હતા શખ્સ એની જ માત્ર કોળી સમાજ માંગ કરી રહી હતી. તો હવે મિત્રો જોવું રહ્યું કે જયરાજભાઈ આહિરની ધરપકડ થયા પછી કોળી સમાજે જે 1 ફેબ્રુઆરી 2026 ભાવનગરની પશ્ચિમ વિધાનસભા બેઠક વિસ્તારમાં જે કુંભારવાડામાં પોતાનું મહાસંમેલન એટલે કે ન્યાય સભાનું આયોજન કર્યું છે એ આગળ આયોજન કરે છે કે નથી કરતા એ પણ જોવું રહ્યું. અને મિત્રો પ્રેસ કોન્ફરન્સ જ્યારે બોલાવવામાં આવે છે આઈજી દ્વારા ત્યારે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, પ્રેસ નોટ પણ આપવામાં આવે છે અને એમાં એ પૂરેપૂરી ડિટેલ આપે છે અને કહે છે કે એસઆઈટીએ માત્ર 20 દિવસના ટૂંકા સમયગાળાની અંદર આ તમામ તથ્યોની ઝીણવટપૂર્વક તપાસ કરીને અત્યારે એસઆઈટી અહીંયા સુધી પહોંચી છે અને તમામ એવા પુરાવાઓ મળીને એમને આધાર મળ્યા છે પુરાવાઓના કે જયરાજભાઈ આહિરની જે 8 માણસો પહેલા પકડાયા એમનો બી પરસ્પર મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ થાય છે. એ પણ જયરાજભાઈ આહિરના સંપર્કમાં હતા અને જે હથિયાર આપનાર ભાઈ છે એનો બી લગાતાર કોન્ટેક્ટ થતો રહે છે ફોન પર, એમના એકબીજાના લોકેશન મળી આવે છે. આ તમામના આધારે એસઆઈટીએ આજે જયરાજભાઈ આહિરની ધરપકડ કરી છે અને એના પછી હજી એસઆઈટીની તપાસની અંદર જે પ્રથમે ત્યાંના પીઆઈડીઆઈ ડાંગર હતા એમનો શું રોલ હતો એ પણ હજી તપાસવામાં આવશે. એના પછી રેમાબા ઝાલા જે હતા ડીવાયએસપી એમનો શું રોલ છે એ પણ એસઆઈટી ચેક કરશે. એ તમામ પુરાવા અત્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર આઈજીએ આપ્યા છે અને અત્યારે આપણે માની લઈએ ત્યાં સુધી નવનીતભાઈ બાલદિયાનો જે એક જ માત્ર આરોપ હતો અને એમણે ખુલીને જ કહ્યું હતું કે મને મારવા પાછળ નવનીતભાઈ કે એવું જ કહેતા હતા કે મને મારવા પાછળ માત્ર ને માત્ર માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિરનો જ હાથ છે અને એમણે જ મને કોલ કર્યો હતો અને એમણે જ મને મરવડાવ્યો છે. અને અત્યારે પ્રેસ કોન્ફરન્સની અંદર આઈજી એ પણ ચોખ્ખું કહી દીધું છે કે કોઈ હવે બુટલેગરની રેન્કિંગ બેન્કિંગનો કોઈ એવો પુરાવો સગંધ મળ્યો નથી કે એમણે કોઈ આમના પર હુમલો કર્યો હોય. માત્ર ને માત્ર તાર ખાલી માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર સુધી જ જતા હતા
અને એમની આજે ધરપકડ કરવામાં આવી છે. તો જય શ્રી રામ, જય માતાજી મિત્રો, મળીએ એક નવા જ વિડીયોની અંદર.